यमुनाजी शरणं मम महाप्रभुजी शरणं मम। અહીં પેલી લાઈનમાં બધા તાલીઓ પાડે છે અને બધા આનંદથી આ સત્સંગ માણે છે। અહીં બેઠા છે બધાને વિનંતી છે હવે આપણે જે કીર્તન કરી હાલો લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ બોલો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ શ્રી રાધાનું નામ લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ લઈએ શ્રી કૃષ્ણનું નામ લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી યમુનાજી નામ સાથે શ્રી યમુનાજી નામ લઈએ શ્રી કૃષ્ણનું નામ એ સાચા વૈષ્ણવ બરાબર ને મીરાનો કૃષ્ણ સાચું કે નહીં મીરાનો કૃષ્ણ મારો કૃષ્ણ આ હવે અને આ બધા પરિવારજનો અશ્રુ પરિવાર અને કાર્ય પરિવાર એ બધાનો પ્રશ્ન છે બરાબર ને આપણો કૃષ્ણ ને એ પરિવાર કેવો મોજમાં આવે તો આપણે ભક્તિમાં તલ્લીન થાય અને આંગણીએ ઠાકોરજીને બિરાજમાન કરીએ શ્રીજી પધાર્યા શ્રી યમુના પધાર્યા
बिहारी अरे अंग बिहारी चले आएंगे बिहारी अरे आएंगे बिहारी चले आएंगे बिहारी बोल राधे राधे अरे राधे राधे तो चले आएंगे बिहारी राधे 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 जय जय श्री राधे की तुम प्रेम हो, तुम प्रीत हो, मेरी बांसुरी का गीत हो। तुम प्रेम हो, तुम प्रीत हो, मनमीत हो राधे मेरी मनमीत हो। तुम प्रेम हो, तुम प्रीत हो, मनमीत हो राधे मेरी मनमीत हो। तुम प्रेम हो, तुम प्रीत हो, मेरी बांसुरी का गीत हो। परमात्मा का स्पर्श हो राधे, परमात्मा का स्पर्श हो, पुलकित हृदय का हर्ष हो। परमात्मा का स्पर्श हो, पुलकित हृदय का हर्ष हो। तुम हो समर्पण का शिखर, तुम हो समर्पण का शिखर, तुम ही मेरा उत्कर्ष हो। तुम प्रेम हो, तुम प्रीत हो, मेरी भावना की तुम राधे जीत हो। तुम प्रेम हो, तुम प्रीत हो, मेरी बांसुरी का गीत हो। हूँ मैं जहाँ तुम हो वहाँ राधे, हूँ मैं जहाँ तुम हो वहाँ, तुम बिन नहीं है कुछ यहाँ। हूँ मैं जहाँ तुम हो वहाँ, तुम बिन नहीं है कुछ यहाँ। मुझ में धड़कती हो तुम्ही, मुझ में धड़कती हो तुम्ही, तुम दूर मुझसे हो कहाँ। तुम प्रेम हो, तुम प्रीत हो, मनमीत हो राधे मेरी मनमीत हो। આપણા આશીર્વાદ અને આની જ્યારે રાધા કૃષ્ણ સ્વામી આપણા સોની સાથે ઉપસ્થિત છે
હું વિચાર કરું છું કે ભાઈ અત્યારે સાગરે જ્યારે મનાલીને પસંદ કરી હશે ત્યારે સૌથી પહેલા ભાઈને કીધું હાથ ઊંચો કરશે, કોને કીધું તું? તો આ જ શબ્દ જ્યારે યશોદા મૈયા પાસે ગયા હોય અને એમ કહે કે મને રાધા બહુ ગમે છે, તો એ કેવું મીઠું મીઠું લાગે. મને મનાલી સૌને વિનંતી છે આપણે સૌ આપણા સ્થાન પર બિરાજમાન થઈએ. ધીરજ છોડી સે મૈયા કરાતે મેરો પ્યાર. સા સા રે રે સા 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 ni ni sa 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 ni ni sa 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 re re. હવે સૌ સત્સંગમાં આપણે આવ્યા છીએ તો સૌ તાળીઓની સાથે ની ની સા 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 રે રે સા 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 ની ની સા 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 ની ની સા 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 રે રે સા 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 ની ની સા સા સા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. मेरा यशोदा को लाल, मेरा यशोदा को लाल, यशोदा को लाल, मेरा यशोदा को लाल. સરસ અડધી કલાક જોવાની છે, કારણ કે અમે લોકો તો હવે તો હું આખી સૃષ્ટિના અધિપતિ શ્રીજી બાવાના કીર્તન કરવા બેઠી છું અને બધા ઊભા રહે અને અંતરના આત્માને આનંદ કરાવવાની વાત કરવાની છે. તો એ અંતરના આનંદ કરાવવા માટે આપણે બધાએ પહોંચે ને તો બધા જ લોકોને ખૂબ ખૂબ વિનંતી છે કે જે લોકો પાછળ બેઠા છે વાતો કરે છે એ બધાને એના જીવનનો આ અડધી કલાક માં તાળીઓ મૂકીએ તો આપણી બધી તાળીઓ સાથે વલ્લભને યાદ કરીએ. वल्लभ के चरणारविंद
गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय हरि गोविंद जय जय तुझसे दूर में जब भी बने तू शाम बनूंगा तेरे बिना आज सुबह शाम रहूंगा तेरे बिना आज सुबह शाम रहूंगा तुझसे दूर में सुंदर नैन मोहिनी सूरत प्यारी है कितनी बादल बोल दिया तो सबसे प्यारी है सुंदर नैन मोहिनी सूरत प्यारी है कितनी बादल बोल दिया तो सबसे प्यारी है अरे कुछ कितना सजाऊं कैसे जान गुजारी है कुछ कितना सजाऊं कैसे जान गुजारी है राजा ये कुर्बान है राजा अगर मेरी जान है राजा तेरे कुर्बान है राजा रहना सकूंगा तुझसे दूर मैं जब भी बने तू सितारा बनूंगा जब भी बने तू राधे श्याम बनूंगा पर तेरे बिना आधा सुबह शाम रहूंगा तेरे बिना आधा अरे आत्मा में आधा बना दूंगा अगर मेरी जान तेरे कुर्बान है राजा अगर मेरी जान है राजा तेरे कुर्बान है राजा रहना सकूंगा तुझसे दूर
બિરાજમાન કરવાનો ભાવ કરીએ તો ચાલો ઠાકોરજીને ખૂબ પ્રેમથી ઘટમાં બિરાજમાન કરીએ. श्रीनाथजी यमुनाजी महाप्रभुजी मारा घाटમાં બિરાજતા શ્રીનાથ
जी यमुना जी महाप्रभु जी के मारा घटમાં विराजता श्रीनाथजी યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વન રાવન મારું મનડું છે ગોકુળ વન રાવન મારા તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન મારા ઘટમાં વિરાજતા આજે અત્યારે આપણે ઠાકોરજીને આંગણે બિરાજમાન કર્યા. તો હવે આપણે બધા જ રાસ ગરબા માટે ભોજન કક્ષ તરફ જઈએ. ભોજન લઈને રાસ ગરબા રમવા માટે સાચા અર્થમાં આપણે સત્સંગ કર્યો હોય. અને સત્સંગમાં આશ્રય ન આવે એ વાત બરાબર છે. અને ફરી ઝડપથી ભોજન લઈને બધા જ રાસ ગરબા રમવા માટે પધારશું. તો આ સુંદર મેનેજમેન્ટ અહીંયા થયું છે કે ભાઈ હજી થોડી વાર સરપ્રાઈઝ છે. એટલે હું વિનંતી કરીશ કે જે લોકો પાછળ બેઠા છે એ ઊભા છે એ લોકો પણ બધા આગળ આવી જશે. ફાવે છે ને લગ્ન જીવન ફાવે છે ને હવે તો શું કરી શકાય. પણ પૂછું છું કે લગ્ન કરાય કે ન કરાય. અચ્છા લગ્નનો દિવસ અત્યારે ઉજવી લઈએ બરાબર. અહીંયા ક્યાં છે ક્યાં છે એ જવાનાની વાત જ જવા દો. મોટો જવાનો મોટો જવાનો મોટું જોવાય નતું મળ્યું એમ. પણ કઈ હતું કાંઈ આમ ઢોલ કઈ ફોટા હે ઢોલ કે ફોટોગ્રાફર કે કોઈ હતું. આમાં કાંઈ નહોતું જવાના. અફસોસ આવે છે. ખાલી ગીતો ગાતા બધા. એટલે લગ્નમાં આવું નતું એનો અફસોસ થાય ને. અને કેવું આ તો બહુ મજા મને કેવું કે ભાઈ અફસોસ બહુ થાય છે. પછી આવા અમને કોઈ નહીં નતા બોલાવ્યા. અરે વાહ. અને હવે તમને એમ થાય ને કે આ બધું મજાનું છે. આ બધું બરોબર છે ને. આજે એમના લગ્ન દિવસ ઉજવે છે અને આપણે બધા જોરદાર તાળીઓ કરીએ. અને એ આ 501 કોને આપો છો? ઓહો આ 501 મને આપે છે. મારે ગમે ત્યાં ધર્માદામાં વાપરવાના. ઓકે આ 500 મેં લીધા છે. હું ધર્માદામાં ક્યાંક સરસ જગ્યાએ વાપરીશ બરાબર ને. અને એ કઈ લઈ લીધો મેં. હવે આશીર્વાદ આપો મનાલી અને સાગરના લગ્ન જીવનની. આશીર્વાદ આપી દો. આગળ હા ક્યાં છે ભાઈ શબ્દોથી આપો એને હું પહોંચાડી દઈશ. એમ ને આશીર્વાદ લઈએ જ મારી પાસે લોકો. હા એડવાન્સ હટાવો. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓ સાથે અહીંયા વસંતભાઈ રાજાને લગ્નના 50 વર્ષ પૂરી છે. કોઈ કપલ આવી શકે બિંદાસ મારી જેવું. જીગુ દીદી અને હું એમને કહીશ સાહેબ ને આવી જાઓ. ક્યાં ગયા અમારા જીગુ દીદી? આવી જાઓ સાહેબજી. દીપ્તિ અહીંયા છે અને દીપેનજી બોલાવો જલ્દી. ગેમ એવી છે કે જેમાં તમારે ખોટું બોલવાનું છે. મન ભરીને ખોટું બોલવાનું છે. મન ભરીને બરાબર ને. તમારે તમારી ઘરવાળા અથવા ઘરવાળી બે છે, બે કમ્પેનિયન આપ્યા છે. જો આ લોકો એમ બોલે કે આને જરાય સારી રસોઈ નથી આવડતી, એ આવડતી હશે પણ એ ખોટું બોલે છે, તો તમારે એનાથી ઊંચું ખોટું બોલવાનું. આ પિયરે જાતિ જ નથી, આ પિયરે જ રહે છે. ખોટું બોલવાનું છે, સાચું નથી બોલવાનું. તો હારી જશો તો કેમ નહીં મળે. ખોટું જ બોલવાનું. આ જરાય સારી નથી લાગતી. આમ મનની ભડાસે ક્યારેક નીચે ખોટામાં. કારણ કે મારા હસબન્ડ ઘણી વાર કે તું સાવ દુબળી છો. હાલતા કે એટલે મજા છે, આનંદ છે એક જાતનો. ના ઝઘડો એટલે તમારા લગ્ન જીવન સાચું કે મારી
મનાલીની પાર્ટી છે. હવે જોવાનું છે કે સાગરની પાર્ટી જીતે છે કે મનાલીની પાર્ટી જીતે છે. ઓકે, એવું નથી કરવું, પણ કયું કપલ જીતે છે એ જોઈએ. તમે બહુ વાર લગાડી, બરાબર. હવે ગેમ એવી છે કે તમારે ખોટું બોલવાનું છે, બરાબર, કંઈ પણ ખોટું. કપલે એકબીજાને સાથ આપીને ગેમ જીતાડવાની છે. તમારે આ એક પાર્ટી ખોટું બોલશે, તમને માઇક પાસ કરશે, પછી તમારે એક ખોટું બોલવાનું છે, માઇક પાસ કરવાનું. જેમ કે તમારે એમ કહેવાનું મારે તો 6 બાળકો છે, ખોટું જ બોલવાનું છે. ઓકે, નજીક આવી જવાય. શરૂ કરીને નજીક માઇક રાખજો. રેડી હાલ છે. આખો દિવસ કઈ કામ જ નથી કરતી ઘરમાં. આખો દી જીમમાં જ રહે, પગાર નજીક માઇક રાખો, આટલું નજીક. કોઈ દિવસ પીરસવા નથી બેસતી. બહુ જાડી થઈ ગઈ. માથું દુખે, પેટમાં દુખે, એવું આખો દિવસ કર્યા કરે. એટલું જમે કે જોઈને આપણું પેટ ભરાઈ જાય. આખો દિવસ સૂકી રહી છે. શોપિંગ જ કર્યા નથી. આ સાચું હતું નહીં ને? એ અમારે શોપિંગ કરતી જ નથી બિલકુલ. આપણે એવું કરી જે નો ભાઈ શકતા હોય ખોટું કરી સાચું કહી દેવું. જરાય પસંદ નથી કરતા. હું પિયર છું, એને જરાય પસંદ નથી. બહુ ગુસ્સાવાળા છે. માવા ખાવા તો એને જરાય નથી ગમતા. માવા ખાવા તો મનીષને બિલકુલ નથી ગમતા. માવા ખાવા મનીષને બિલકુલ નથી ગમતા. કાકી, માવો ખાવો બિલકુલ નથી ગમતો. જો મારો અવાજ સંભળાય છે, તમે ફોર્સથી બોલો, નજીક રાખી. રોટલી બહુ જાડી બને. રસોઈ તો મને ખૂબ જ સારી આવડે છે. હું પિયર છાવી અને બહુ ગમે. બધા વિશે બહુ ખોટું બોલે. એકદમ પ્રેક્ટિકલ છે. ભગવાનનું નામ લે તો એને ગમતું જ નથી. કોઈ વિશે કાંઈ ન વિચાર, પોતાનું જ વિચાર. એને બિઝનેસ કરો તો બિલકુલ નથી ગમતો. હું એની યારે મેરેજ કરીને બહુ પછતાઈ. મને એમ કહ્યું કે આમાં કંઈ ટાઈમ લીટ છે. મેં તો કંઈક એવું જોરદાર આવે તો હું કહું કે ભાઈ એ સાચું લાગે છે. પણ તમે જોયું એક વસ્તુ બહુ મજાની માર્ક કરી. તમારે ખોટું બોલવું ને એ બહુ વિચારીને બોલવું પડે છે. કારણ કે તમે કોઈ વ્યક્તિ પાસે બોલતા હો તો સાચું ફટ કરતું બોલી શકાય, પણ ખોટું બોલવું હોય તો વિચારીને બોલવું પડે છે. આ એક આપણી પાસે એક બહુ મસ્ત શીખ છે કે હંમેશા સાચું બોલીએ, બહુ મજા કરીએ. જોરદાર તાળીઓની સાથે બંને કપલને એક સરસ મજાના સોંગ ડેડિકેટ કરીએ ને એ સોંગ ઉપર તમારે કપલ ડાન્સ કરવાનો છે. ગિફ્ટ તો નથી, તમે બે સિમિલર છો એટલા માટે. અને આ બંને બહુત પ્યાર
सजन सारे